આપણી એસટી દર વખતે આરોપ લાગે છે સરકારી કાર્યક્રમ હોય એટલે એસટીના વિદ્યાર્થીઓના રૂટ બંધ કરી દેવાના. બરાબર, જો અમે આ શોધી લાયા, અમને કહ્યું બી ખરું થઈ જશે અને મેં એક્સેપ્ટ કર્યું, થાય તો સારી વસ્તુ ચાલુ થાય. તો સરકારને કે વિભાગને બદનામ કરવાનો તો આશય હોઈ ન શકે, એના માટે તો કાર્યક્રમ નથી. પણ અનેક ઠેકાણે એવું છે. જો બનાસકાંઠા તો અનેકવાર આપણે જોઈએ કે ટેમ્પોની અંદર 25-25 બાળકો ભરીને જાય છે. દાહોદ બાજુ જોઈએ તો પણ એવા દ્રશ્યો આવે છે. શું કારણ? આપણા એસટીને મુક્ત રીતે એનું નેટવર્ક ડેવલપ કરવા દેવામાં નથી આવતું. એમ કોર્પોરેશન કહીએ છીએ, પણ જરૂર પડે એટલે સરકાર પાછા રૂટ કેન્સલ કરીને બોલાવી લે. શું કારણ? જો રોનકભાઈ, એક તો તમને અભિનંદન કે તમને આ આદત પડી ગઈ છે શોધી લાવવાની બધું. અને અમારા મુખ્યમંત્રી સાહેબે એકવાર આપને જ કદાચ કીધું હતું કે ભાઈ પત્રકારો અમારા માટે ખૂબ ઉપયોગી છે અને સારા પત્રકારો આવી જનતાની સુખાકારીમાં પડતી મુશ્કેલીઓ જો અમારા ધ્યાન ઉપર મૂકે તો એ અમને ગમે છે, અમે એમને આવકારીએ છીએ.